गुजरात के मेहसाणा में सिटी बस सेवा की शुरुआत की गई है, जिसके चलते ग्रामीणों को आवाजाही में आसानी होगी। मेहसाणा महानगर पालिका द्वारा शहरवासियों के लिए सिटी बस सेवा की शुरुआत की गई है। इस सेवा के तहत कुल 18 सिटी बसें 83 किलोमीटर के क्षेत्र में अपनी सेवाएं प्रदान करेंगी। महानगर पालिका में शामिल किए गए सभी गांवों को भी इस सुविधा का लाभ मिलेगा, जिससे आवागमन अब और सुगम हो जाएगा। આજે મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત મહેસાણામાં આપણે 18 જેટલી બસેસનું ફ્લેગ ઓફ કર્યું છે। એની અંદર આપણે અત્યારે 150 જેટલા બસ સ્ટોપ લીધા છે અને પ્લાનિંગ એ રીતનું કર્યું છે કે દર 15 મિનિટે દરેક સ્ટોપ ઉપર આપણી કોઈના કોઈ રૂટની બસ લોકોને મળશે। સાથે સાથે લોકોની સુવિધા માટે આપણે એક એન્ડ્રોઈડ ઉપર એપ પણ બનાવ્યું છે મહેસાણા મ્યુનિસિપલ બસ સર્વિસનું અને લાઈવ પણ કરી દીધું છે। તો એમાં એપમાંથી જ લોકો ડાયરેક્ટલી રૂટ જોઈ શકે, બસનું લાઈવ લોકેશન જોઈ શકે, અથવા એમને જે નવી બસ પકડવાની છે એ ક્યાં છે અત્યારે અને કેટલો ટાઈમ લેશે એ પણ આ લોકો જોઈ શકે। સાથે સાથે એપમાંથી જ લોકો પોતાનું ટિકિટ પણ બુક કરી શકે। એ મુજબ આપણે આયોજન કર્યું છે અને બસ આજે આપણે શરૂ કરી છે એટલે આવનારા 3 દિવસ સુધી આપણે બસ સર્વિસ લોકોને ફ્રી આપવાના છે। એનાથી લોકોને ખ્યાલ પડે કે આપણે સિટી બસથી લઈને પણ શહેરની એક જગ્યાથી બીજી જગ્યા આરામથી જઈ શકીએ અને આપણી પોતાની કાર અથવા બાઇક લઈને આપણને જવાની દરેક જગ્યા જરૂર નથી। પ્રયત્ન એવો છે કે એનાથી આપણે ટ્રાફિક પણ હળવું થશે અને લોકોની ટ્રાવેલિંગમાં સુખાકારી વધશે। इस शुभ अवसर पर मेहसाणा के सांसद हरि पटेल, राज्यसभा सांसद मयंक नायक, विधायक मुकेश पटेल और विधायक सुखाजी ठाकुर मौजूद रहे। सांसद मयंक नायक ने खुद सिटी बस चलाकर इस सेवा का शुभारंभ किया और नागरिकों से अपील की कि वे इस सुविधा का अधिकतम लाभ उठाएं। મહાનગરપાલિકા બનવાથી શહેર મોટું થયું। લોકોને આવવા જવા માટે મધ્યમ વર્ગના માણસો હોય, ગરીબ માણસો હોય, સામાન્ય માણસો હોય, એમને ટ્રાન્સપોર્ટેશનની જરૂર પડે। એના માટે રાજ્ય સરકાર પ્રેરિત, રાજ્ય સરકારની સબસિડાઇઝ શ્રી મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી સિટી બસ યોજના તળે આ સિટી બસ ચાલુ કરવામાં આવી છે। ખાસ એ વાત જણાવું કે કોઈપણ સિટી બસ હોય કે રાજ્યની બસ સેવાઓ હોય એ બધી નુકસાન કરતી હોય, કારણ કે પેસેન્જર મળે ના મળે, ઓછા મળે અને પોસાય નહીં। એટલે આ રાજ્ય સરકારમાં સબસિડી આપવાની છે। જે ખર્ચ થશે, જે ભાડું છે એ સામાન્ય લોકોને પોસાય એવું ભાડું લેવાનું। ત્યારે બસ ચલાવવાનો ખર્ચ વધી જાય તો સરકાર દ્વારા આમાં સબસિડાઇઝ કરી અને આ યોજના મૂકવામાં આવી છે। એટલે શહેરીજનોએ આ ખાસ વાતને પણ ધ્યાને લેવાની જરૂર છે। અને હું આપના માધ્યમથી શહેરીજનોને કહીશ, આ બસનો જેમ બને તેમ વધારે ઉપયોગ કરજો। એના કારણે આપની સુવિધા તો વધશે પણ શહેરમાં ટ્રાફિક ઘટશે, રાષ્ટ્રની ઈંધણની બચત થશે। શહેરમાં ટ્રાફિકનું ભારણ ધીરે ધીરે ઘટાડવા માટે 18 જેટલી બસો મૂકી છે। એટલે 18 જેવી બસો, એક બસમાં 30 લોકો બેસી શકે। એટલે 540 લોકો એક સ્ટેશનથી બીજા સ્ટેશને જવા માટે જો બસનો ઉપયોગ કરે તો 18 બસ અને 540 લોકો ટુ વ્હીલરનો ઉપયોગ કરે એટલે 250 ટુ વ્હીલરની ગરજ સારશે આ 18 બસો। તો આપણે સૌએ પોતાના વાહનો વાપરવા કરતાં સસ્તું પરવડે એવી આ સુવિધાનો ઉપયોગ કરવા હું આપ સૌને આપના માધ્યમથી અપીલ કરું છું।